દાહોદ એલસીબી પોલીસે ₹45 લાખના ચોરાયેલા ડમ્પર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। દાહોદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસે કતવારા ભીટોડી બસ સ્ટેશન પાસે વાહન ચેકિંગ દરમિયાન એક ચોરાયેલું ડમ્પર ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે। આ ડમ્પરની અંદાજિત કિંમત ₹45 લાખ આંકવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી પોલીસ કતવારા ભીટોડી બસ સ્ટેશન પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ ડમ્પર આવતા તેને રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો અને ડમ્પર ચાલકે થોડે દૂર વાહન ઊભું રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ જવાનોએ તેનો પીછો કરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા તેને પોતાનું નામ સદ્દીક અજીઝ રહેમાન મેવાતી, ધંધો ડ્રાઈવર, રહેવાસી ખાનપુર, પોસ્ટ નગીના, તાલુકા પુરોહિત, જિલ્લા નૂહ, મેવાત, હરિયાણાનું હોવાનું જણાવ્યું હતું। પકડાયેલું ટાટા કંપનીનું ડમ્પર રજિસ્ટ્રેશન નંબર RJ58GA0292 ચેચીસ નંબર અને એન્જિન નંબર ચેક કરવામાં આવ્યા હતા। જોકે ઈ ગુજકોપ એપમાં આ રજિસ્ટ્રેશન નંબર સર્ચ કરતા કોઈ પણ પ્રકારની માહિતી મળી ન હતી। ત્યારબાદ આરટીઓ એપમાં સર્ચ કરતા તેનો ચેચીસ નંબર અને એન્જિન નંબર જણાયા હતા। આ નંબરોની ખરાઈ કરતા ડમ્પર પર લાગેલી નંબર પ્લેટ RJ58GA0292 ખોટી હોવાનું બહાર આવ્યું હતું। ચેચીસ અને એન્જિન નંબરના આધારે આરટીઓ એપમાં ફરી સર્ચ કરતા ડમ્પરનો સાચો રજિસ્ટ્રેશન નંબર RJ32GE1558 હોવાનું જણાવવામાં આવ્યું હતું। આ ડમ્પરના માલિક RK સ્ટોન ક્રુઝર, રામજીલાલ, ગામ ખેરાના હેલપુરા, ડુંગા કી ધાણી, ચીમનપુરા, કોટપુતલી, જયપુર, રાજસ્થાન હોવાનું સામે આવ્યું હતું। પોલીસે પકડાયેલા ઈસમ સદ્દીક અજીઝ રહેમાન મેવાતીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે અલવર હનુમાનગઢ ચોકડી નજીક ભરતપુર 4 રસ્તા પર અલ્તાફ ખાન પઠાણ, રહેવાસી ધોજ, મેવાત, જિલ્લા ફરીદાબાદ, હરિયાણા નામના શખે તેને RJ58GA0292 નંબરનું એક ચોરાયેલું ડમ્પર આપીને ગુજરાતના આણંદ લઈ જવા માટે જણાવ્યું હતું। તે હરિયાણા અને અલવરથી નીકળી મધ્યપ્રદેશ થઈ ગુજરાતમાં પ્રવેશતા ભીટોડી ગામે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। પકડાયેલા વાહનના રજિસ્ટ્રેશન, એન્જિન અને ચેચીસ નંબરના આધારે વધુ તપાસ કરતા રાજસ્થાનના કોટપુતલી, બેહરોર, સરુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો દાહોદ એલસીબી પોલીસે ડિટેક્ટ કર્યો હતો। દાહોદ એલસીબી પોલીસે પોકેટકોપ એપ્લિકેશનની મદદથી વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી ₹45 લાખના ચોરીમાં ગયેલા ડમ્પરનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મેળવી છે। પકડાયેલા આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।